એ જવું તારું નોમ લઈને ફરો તો રાતમાં નથી રાખી કમીમાં તમે કોઈ વાતમાં. હાલો, હા બોલો, કોણ? નગરપાલિકામાંથી બોલો. હા બોલો બોલો, તમે કોણ? સરપંચ બોલો. સરપંચ. કયા સરપંચ? 2100 વોટથી જીતનારો સરપંચ બોલો. વાઘુજી બોલો? હા, યસ યસ. બોલો બોલો વાઘુજી. શું બોલો બોલો વાઘુજી? શરમ નથી આવતી તમને? શું થયું? અમારા ગામમાં જેટલું પાણી ભરાઈ ગયું છે, તમારે નિકાલ કરવો પડે કે ના કરવો પડે? હવે એ તો સરપંચ સાહેબ, તો હવે વરસાદ આવે તો પાણી ભરાય કે ના ભરાય, શું કરીએ કહો? અરે 5 વર્ષ નહીં, 50 વર્ષથી હું સરપંચમાં આવું છું. અરે મારા 75 વર્ષ થયા સુધી મને પેટમાં નહીં દુખાણું. હા તો હેડો કંઈક નિકાલ કરી હેડો ને. નિકાલ નહીં, પાણીમાં લોકો માની છો કે ને બાટકા ને બાટકા તણાઈ ગયા અને તમે શું કરો છો? આનો પગાર લ્યો છો? પાલી ગયા છો કો? ના ના, કરીએ કરીએ કંઈક કરીએ સાહેબ. સરપંચ બોલું છું. હા સરપંચ સાહેબ, કરીએ કરીએ કંઈક કરીએ હેડો. અવાજ ને છો? હેડો કંઈક મોકલું, હેડો ટેન્કર મોકલું અને મશીન મોકલું, એક બે એ ખાલી કરી દો ને. ખાલી કરી દઈએ એટલે ફટાફટ કરો. સરપંચ બોલું, 2100 વોટથી જીતનારો વાઘુજી સરપંચ. હા સરપંચ સાહેબ, હા સરપંચ સાહેબ, કરીએ હેડો. આજકાલના લાગ્યા છો કે તમે તો? ના ના, 10 વર્ષ થયા છે. ફટાફટ કરો કામ. હા હા. ખબર પડતી નહીં. સરપંચ એટલા વર્ષથી બન્યા છીએ. બાબા જો નહીં કંપી લાગતો. અરે એ હા તને હવે દાદર થઈ છે ને, કાઢ મને લગશે ને. આ તું તારે શું પહેરવાનો આવા છે? મારા પહેવા થાય નિહામો ના જાના કંપી ડોશી તબિયત છે. આ બધા બહાર આવજે. બોલું તું ડાઈ મી પાણી ડાઈ. આ મને પહેલું તને શરમ આવે? તને ખબર નહીં પડતી મારો સૂટ પહેરી નાખ્યો તઈને? મારા પંચાયતમાં જઈને બેહવાનું હોય. ના પાડતી હતી મૂકી દેતા બાપાનું શક્ય પહેરીને જવો નિશાળમાં. અલ્યા નિશાળમાં જઈને બેલ ખખડાવવાનો છે એની વાત કરે છું તું? કાઢ ના કાઢું બાબા ના કાઢ દે તા બાપાને મીટિંગમાં પહેરવાનું છે, કાઢ દે. તે હું તમ ના પહેરું હું ના પહેરું માં તમે આપનું લાવીશું. મારા શૌચાલયમાં મીટિંગ હોય. જો મને સો જો શૌચાલય છો? કાર્યાલય. ચોટી માં કંપી ચોટી કઢાઈ દે તારો સોડીએ વેડી નાખ્યો. આના ગો બાર આખા ગામમાં જેટલો પાણી ભરાઈ ગયો છે કે આખા 15 ઇંચ વરસાદ પડ્યો છે. તમે સરપંચ છો, તમે શું કરો છો? તમે કોઈ કાર્યવાહી તો કરો આગળ. બિચારો કેટલો હેરાન થાય છે ગોમવાળો. આ વરસાદમાં તો બધાના ઘરમાં પાણી જતો રહ્યો. તે હું તરું ગરમ થઈને તરું. સરપંચ છો તમે આગળ કાર્યવાહી કરો, ફોન બંધ કરો, બધો વાત મોકલી. થઈ ગઈ નગરપાલિકામાં. તમે કહી દીધા હાલ અમારે છૂટી જોઈજે ખાલી. તું બોલું ને એટલે પંજરી વેરી ગયો. શૂટ કાઢ ને યાર તું. લે શૂટ કાઢજે હારેડો. હા કાઢ્યા. હારું કઢાવ. તમે આ ગામમાં બધાનું પોણી કઢાવવાનું કરજો. ચાલો હું જઈને આવું છું. કરતો હમણાં બે વાર છે. પરિસ્થિતિ કેવી છે ગામમાં હું જોઈને આવું છું. હારું. હું પંપર છું. આ સરપંચનો મત આલ્યો એટલે ગામનો વિકાસ કરવા માટે. આ જો આ વિકાસ કર્યો હો. મારા બેટા યુવાનો ઘર ભર્યો હું. ના તમે તણાઈ જતા હતા ને એ વખત તો મને- વોટ આલવો છે તે. મને હું ખબર ડોશી કાંઈ આવો નેકળ છે. આ જોજે ચાલનો રોડ બનાવવાનું કીધું કે અમારા ઘર આગળ પાણી ભરાઈ જાય તે રોડ બનાવ. મારા બેટાએ રોડ બનાવ્યો નહીં બોલો. બધા એને ઘર ભરી દીધા. પૈસા જેટલી ગ્રાન્ટ પાસ થઈ ને બધું એને લઈ લીધું. એનું હાથે બહુ ખાધું ના થાય એનું બેટ જાય મને ફોટો વાગ્યો. ગામમાં ખેતરમાં જવું હોય તો જવાનું જ તો થઈ ને. માથે પગ વેલી જવાનું. કોને તો એવી રીસર હે ને તે આમ લાકડીઓ મેલું ભોડામાં એવી રીસર આ સરપંચ ઉપર તો લગી રે. મારા બેટાને શરમ આવતી નહીં. ડોશી હા ખેતરમાં નહીં જવું, પેલા એ સરપંચના ઘેર જવું છે અને એને કહેવું છે કે આપણું આનું કર. ઓ પૈસા ભાઈ આ જો કા દાડા આયા એ દાડા તમે લાયા હો. હતા અરે આ પૈસા ભાઈ હું સ્વાથી લાવું યાર તમે લાયા. તમે ઉપાડીને ફરતા હતા કે વાઘુભાઈ વટ આલો, વાઘુભાઈ વટ આલો એટલે કે ગામનો વિકાસ કરશી. હું તંબુરો ગામનો વિકાસ કર્યો. હું કરે લે? અરે પણ મને શું ખબર હતી કે આ સરપંચ આવવાની આ કરજી યાર. હું આવા ને હું તો નાચ પાડતો હતો કઈ જીતાડશો જ નહીં. પેલા તો તમે જઈને ઓટાલી આયા હતા. તાર જઈને પછી- આવા.
એ વખત પણ એ વખત તો આખું માથે લઈને ફર્યા સરપંચ પણ આખું ગોમ કહેતું હતું એટલે આલું જ પડે કે હું ના પાડતી હતી કે ડોહા રવા દ્યો નહીં આલવો વોટ. રાતાભાઈ હા. સરપંચને જે કેવું હોય ને કહીએ તમે જુઓ. મુઈ જઉં છું તમે જોવો ને તો આ મારા રસ્તો શાપ ભરાઈ ગયો ને એ વખત તો કગરતા હતા યાર આ બધા રસ્તા હું રોડ બની આલ્યો એટલે ગોમમાં જવું હોય ખેતરમાં જવું હોય તો બાપડો જાય છે એ બાજુ જો થઈને માથા થઈ ગયે આમ પગ માથા કરીએ એ તો વાત છે યાર જોજે, મને તો ખોટો વાગ્યો. આખું નેડિયું ભરાઈ ગયું હા અને શરમ નહીં આવતી હોય કે આટલો રોડ બની હાલ લે તાન તો કહેતા હતા કગરતા હતા યાર હું બધું કરી આલ્યો હું કરી આલું બધું હું કરી આલું બધું તમે માથા લઈને ફર્યા વોટ આલો ભાઈ વાઘુભાઈ ને વોટ આલો હવે હેડો ડોહા ફટાફટ. જે કેવું હોય કહી દેજો ને હું હા, હાકરીઓ બધું કહી મેલી. દો વાત તો नायक नहीं खलनायक हूँ मैं इस गाँव के मैं लायक नहीं इस बारे में आया બાપુજી સરપંચ શું હેડ્યા છો मंदिर શું હેડ્યા તમે जमीन ऊपर એટલે આ જમીનની વાત નહીં આમ તો હેડ્યા છો આ ગામમાં જોવા જવું છે કે ગામનું વાતાવરણ કેવું છે જેમ કે ગામમાં વરસાદ બહુ પડ્યો છે એટલે પૂર આવી ગયો છે ગામમાં લોકોના ગળામાં પાણી ભરાઈ ગયો છે એટલે ગામમાં બૂવો પાડ્યો છે એટલે જોવા જવું છું કે શું છે એમ એટલે તમે કેમ છે શું કરશો પાણી કાઢી નાખશો કાઢે નહીં પણ જોઈએ તો ખરા પણ જોઈને શું કરશો તમે આ તો ઉપરથી વરસાદ પડે છે એ તમે તે શું કરશો પાણી તો આવવાનું જ છે વરસાદ પડે જવાનું છે પાણી ભરાઈ જવાનું વરસાદની ખરેખર બાબુલાલ તમારો જેવો માણસ ખરેખર આ ગામમાં હોય ને તો ગામનો વિકાસ જોરદાર થાય પહેલો માણસ એવો મળ્યો છે મને કે મને હાસું કે નાળું સાચી વાત છે તમારી આ પણ પબ્લિક મને ગામની યાર ધમકાય કરે કે સરપંચ ના માટે બન્યા છો એટલે આ પબ્લિક તો બોલ્યા કરે એમાં સરપંચ પાણી ઉલે છે વાહ પબ્લિક તો કે પાણી વાઘુજી કાઢી નાખો તે વાઘુજી શું કરે વાહ વક્રતુંડ કુસુળિય ઉપરથી વરસાદ પડે છે એને બંધ કરાવવા વાળો કોઈ પેદા થયો ના તો ત્યાં પછી વાઘુજી સરપંચ શું કરે એ તો બોલે થાય હેડી જાય તે આપણે કોમ કરતા એમ કરે દો માગો માગો એ આલુ લેવું નહીં કહીશું સરપંચ ખરેખર મારા ગામનો સરપંચ વાઘ જોવે વાહ ભાઈ વાહ ખરેખર તમે જે વાત કરીને આવા જો નાગરિકો ગામના નાગરિકો બધા આવા હોય ને તો ગામનો વિકાસ જોર થાય સંડાસ નાખવા જે 7 ફૂટના બને છે એ 15 ફૂટના થઈ જાય તમારે જે લેબરો પાણી ખવડાવવો પડે છે એનો ઘાસ ચારો હું વિકાસ છોડ્યું ખાતર ના ખાવું ખેતરોમાં પણ આ પાણી ભરી ગયું જોવા જઉં છું આ બેહો લાઈ બોધી તે લાભો તો પરત ના લેબડા પર ચડી હવામાં પાડ્યો શું કરે ભલા આદમી સારું સારું સરસ કો આવી ગયું ખેતરમાં ચારે દીએ સારું અમે લેબડા ખવડાવી પંચાયતમાં કોઈ કામ કાઢો કેજો હું ગામમાં ઓટો મારીને આવું છું હો. એ હા 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 લઈ આવો બોલો મથા મટી ગયા મસા તો મટી ગયા ભાઈ ડોક્ટર કે કાકા જો મરચું નહીં ખાવાનું બરોબર છે ગરમ વસ્તુ નહીં ખાવાની નહીં ખાવાની અને એને દવા આલી ગરમ મસાલા ના ખવાય પાછો ના ખવાય યાર મરચું ને ગરમ મસાલા ખાઈએ ઈમો જ મસાલો આવે હા ડોક્ટરે ચોખ્ખી ના પાડી સારું સારું તમારે જો બુદ્ધિશાળી ગામમાં માણસ રહેશે તો મજા આવશે હો એ વાઘુજી હા એક કામ કરો મારું બોલો આપણે રાહતમાં ઘર નહીં બનતો આવો આવો તે મારું એટલું કરી આલો મારા ભાઈ થઈ જાય પાસ 100% પ્રોસેસ કરીએ ને જેટલા ગરીબ છે પ્રોસેસ હવે કરવાની જ ચાલુ તમારું થઈ જાય બસ તાન તમારે જ્યાં ભગવાન નહીં હો આટલું હારું કરી આલજો ભાઈ સારું મારા સાપરું હોય ને એટલે હા આવો સરપંચ જુઓ ગામમાં મોટા મોટા એ સરપંચ બોલો હું કામ કયો તું સરપંચ છું હા તારા બાપાને મોકલજો જ્યાં બાપો તો બાજ્યા ઓહો જોજે ડોહા સૂટ બૂટ પહેરીને તૈયાર થઈ ગયા છે આ. એટલે મીટિંગ છે તો એ મીટિંગમાં એ જાય આવો ભૂરીમાં આવો એનો નહીં સરપંચનો છે બાપાનો પહેરીને ફર્યો તો એટલે તો તમારો છોકરો ટનાટન લુગડો પહેરી ફરું ને અમારો છોકરો ગમે તેમ રખડે છે બાપાનો પહેર્યો છે ને? બાપાનો પહેરી ગયો તો જ્યાં સરપંચ તો જ્યાં એ તો આ ગોમમાં જેવો ઓટો મારવા ગામમાં જ્યાં ઓટો મારવા આ રસ્તાનું ખબર નહીં પડતી કે રોડ બનાવીએ અમારામાં તો થઈને જવાનું માથા ઉપર થઈને જવાનું ટેશન પોણી જઈ ગણ તે પોણીમ તો રોડ કેવી રીતે બનાવો સમ પોણીમાં રોડ આટલા કરે કર્યું ડોહા, વોટ લેવો તો એ વખત તો કહેતા હતા સરપંચ ઘેર લગી તમને ઓગણા લગી તમને પ્લાસ્ટર કરી આલજો
અલ્યા એ વખત હું કરવા કેવા આયા હતા? અમારે મહેલામાં આવીને તો પગ દબાવતા હતા પૈસા આલજો તમારે બધા રોડ કરી આલ્યો ને જે પોણી ભરાય છે ને એ રોડ કરી આલ્યો હરિયાળ છે ચોમાસું તો પતવા દ્યો. હું ચોમાવો પટવા દે તાર કર્યું કરવાનું અમાર પોણીમ તો કેવી રીતે રોડ બને પાછા ભાઈ તાર ગારો ખાલી કરાવો ગમે તે કરો પોણી ખાલી કરાવો રોડ ઉપરથી પણ કેવી રીતે પોણી ચમ ખાલી ના થાય મશીન મેલા રહો 4-5 ખાલી એકી દાડો હા એટલે આટલા દડાઈ લેતા કોઈ કશું કર્યું જ નહીં. આગળથી સરપંચને પેલું ગ્રાન્ટ ના આવે બનાવવાનો રોડ એ વખત કેમ ના બનાવ્યો? હું તો ચોખ્ખું કહું સરપંચ તમારાથી ના થાય તો રાજીનામું આલજો અમે બીજાનું ભોગવ લઈએ એ ઉતાવળ ના કરવાની હમણાં આવે રે એટલે આવો હાલ તો ઘેર નહીં ને હમણાં આવે એટલે વાત કરો. 5 જણ સહીઓ લઈને રાજીનામું મેલી દો આવ્યો તો ના ચાલે કે અમારો છોકરો યાર હાલમાં જવાનું આટલા પાણી મેટી દેસામાં તો પાણી આ તમારે શું સોખું છે કે ગલ લગી આટલે લગી પ્લાસ્ટર કરાવી છે સરપંચમાં આયા તાના તો. અમાર તો ઊંચોણ ખરો ને ઊંચોણમાં જ પાણી ના ના, તમારે નેચાડો એ તો હતું જ ના પણ આ તો સરપંચમાં આયા તારા આ બધું પ્લાસ્ટર જ કરાવીશ તમે. જાતે કહ્યું આ બધું તું જાતે કહ્યું ઓ, હું જાતે કર્યું ગામના રૂપિયા ખાઈ ખાઈ હારો. કર્યું જાતે હું પછી કંકોડો ભાઈ પછી કર્યું. માપમાં માપમાં નહીં જે હોય મારે તો ચોખ્ખું કહેવા જવું હમણાં આવજો લ્યો એને બાપા આવે એટલે આવો હમણાં સરપંચ આવે તે એટલે આવવાનું જ છે વગર કીધે. લગો કોટ પહેરેલો હોય એ ના થતું હોય ના પાડ દેજો રાજીનામું આલ દો ના 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 કરશે હમણાં આવો તું કોટ કાઢ તો નજરોમાં ચાલો તો કોટ કાઢ બસ્તીન તો કોટે જોયો નહીં જતો એ આવો પછા ભાઈ આવો. બાબુલાલ, લેબડો કાપો અલ્યા ભેંસો માટે લેબડો પાડી આવ્યો. ના ના હવે લેબડો હારો સાર કો ભાઈ જઈ યાર પાણી ભરાઈ ગયું બધું. અમારે એવું થયું ઝારા ડૂબવો છે શું કરીએ ભાઈ? હું કહું છું બાબુલાલ કેમ આવ્યા આપણે એક સાક્ષીમાં સહી કરવાની છે તમે એક સહી કરશો ખરા હતા? શાની સહી કરાવવાની છે? એટલે એમ સાક્ષીમાં સહી કરશો ખરા પણ તમે કેવું તો પડે કે મને કે ભાઈ આમાં સહી કરવાની તમારે. ભગ ગોમ હારું છે બરાબર ગોમનો વિકાસ થતો નહીં હમ. એટલે સહી તમારે કરવાની છે આખા ગામની સાક્ષી લેવાની છે પણ સનો વિકાસ ને સની સહી એ તો મને ચોખવટ તો કરવી પડે કે યાર. આપણે સરપંચ બદલવાનો છે સરપંચને રાજીનામું હલાવવાનું છે એ સર- બીજો સરપંચ લાવવાનો સરપંચ શું કે બદલવો પડે? આ યાર ગામમાં જોવો કે રોડમાં આટલો પાણી નેરિયામાં ભરાઈ ગયો હજી રોડ બનાયા નહીં અમારે હું માથા ઉપર થઈને જવાનું એમાં સરપંચ શું કરે? ઉપરથી પાણી પડે એમાં સરપંચ શું કરે? પાણી ઉલે છે સરપંચ કેવી વાત કરે સરપંચ યાર? શું કરે એટલે લે અરે સરપંચ તો પાણી વરસાદ ઉપરથી પડે એમાં સરપંચ કશું ના કરે કે ભાઈ. તમે ફાઈટરીઓ મેલીને પાણી ના ખલાઈ કરાવું એમાં ફાઈટરીથી કોઈ પાણી નહીં નેરતો છે એટલે તમે સરપંચ પાસેથી રૂપિયા ખાધા હોય એમ ને કને? તમે અલ્યા ભરાદમી આવું ના બોલો હું તમે. ના બોલો તને સરપંચ ના વળી હું ખેંચાઈ જો વાત આવી જાય પૈસા ભાઈ તય ગામના નહીં તમે બાંધા અલ્યા અમે ગામના છીએ પણ અમે તો કોઈ પૈસા. કેટલા આલ્યા કેટલા બંડલ આલ્યા મને કહેજો તમે તમે ભાર્યો? કેટલો આલ્યો તમે ભાડે તો બારે નહીં પણ આલ્યા કેટલા કશું આલી નહીં યાર. હું તમે હું યાર કશું નહીં આલ્યું. ખોટી ખોટી માથા કરવા આયા છો ગણી યાર. માથાકૂટ નહીં સાચું કહું છું ઉપરથી વરસાદ પડે એમાં સરપંચ શું કરે યાર પેલા આદમી તમે? ભાઉભાઈ હમ. ઉપરથી વરસાદ પડે પૈસા આગળથી ઉપરથી જ આવતા હોય એને પૈસા ઘરમાં રાખવાના અને તમારે જેવાના આલવાના એટલે કોમ ગામમાં બંધ અમે તો કોઈ આલી નહીં યાર. તો પછી ના ઉપડાના હું લેવા તને તણો હો અમારે તો સાપરું છે કશું નહીં હજી. સાપરું શું છે તે. તમે બંગલા બનાવ્યા એટલે હોય? તમે સહી નહીં કરો સાક્ષીમાં ના ભાઈ હા ના હું નહીં કરું. એટલે ગામનો વિકાસ તમને ગમતો નહીં ગામનો વિકાસ ગમે છે બધું ગમે છે પણ આ વરસાદ આવતો એમાં તો વિકાસ છે કે સરપંચે શું કરે યાર? હા લ્યો કેવું છે પૈસા ભાઈ જેનું બાબરું ભાગી એને દુઃખ થાય એવું કોમ છે અમે ચાર દાડા વરસાદ રહી જાય એટલે કોઈ જતું રહે પછી ઉભો બનાવડા છે પાણી સરપંચ. કઢાવવું પણ પબ્લિક કેટલી બીમાર થાય છે. તો પછી એટલે આ ગમે એટલો ફાઈટરીઓ પડે પણ 24 કલાક વરસાદ બંધ ચાલુ રહેશે બંધ જ થતો નહીં. હાર હાર લેડો નેળીઓ રોડ તો બનાવવો પડે લેડો યાર. એ હાર આવતા ભાઈ એ તો આપણે કરીએ હા, આપણી તો રીતે. આપણે તમે તાર્યા રૂપિયા ખાઈ અને સ્વાદી અમે તો બેહી રહો. રૂપિયા ખાતા નહીં ભલાદમી. રૂપિયા ખાધા રૂપિયા નહીં ખાતા તો જોથી જો ખોટી ખોટી વાતો કર્યા આગળ સરપંચ હાથ ને થતા રહે હાથ ને થશે હાથ ને થશે. સરપંચ તો પોણી ગમે એટલો ફાઈટરીઓ મેલે ને તો એ પોણી ના નેઠા 24 કલાક વરસાદ ઠોઠ ઠોઠ કરે યા, તો આવા ગામના રૂપિયા ખાઈ ખાઈને ફૂટીને કરજી પોચ. આ ડૂનો એમને નહીં વધાર્યો એમને નહીં વધાર્યો મજૂરી કરીએ છીએ. હું મજૂરી કંકોળો મજૂરી કરો આ એમને નહીં નીકળ્યો ના વધારે. ઓમ થઈ ગયા હોતી આયા ફૂટી ને કરજી ફૂટી ફરક ગયો યાર ભાઈ યાર જા ભાઈ જા આયા 5 મહિનાથી વરસાદ ઠોકે છે અને સરપંચ શું કરે? પોણી જ નેટતું નહીં ને ક્ષેત્રમાં આયા પૈસા ખાઈ જાય આમ કરી જાય તમે. હે ગોમની બાગોરે અમર વાડીઓ માર બાપો બન્યા ગોમના સરપંચ હો મારા બાપો બન્યા ગોમના સરપંચ સરપંચ હો બન્યા લે ઓના છૂટ કઢાઈ ગઈ છન્ની બેઠી છે
એને સૂટ કાઢવો છે તો કાઢશે ને કે કોઈ નહીં તમે પેલા ગોમમાં જઈને પેલું પોણી કઢાવરાવજો વરસાદનું બધું ભરાઈ જોઈએ હા જો એટલે ગામમાં જઈને આવ્યો બધું તે પોણી કઢાયું પાણી તો ઘણું હતું શોધી કઢાવે નગરપાલિકા ફોન તો કરેલો છે એટલે તમારી કોઈ ફરજ નહીં બનતી બીજી એટલે હું કઈ કરું સમજણ તારું મોટા મેં કરવા ના આવો તો પણ તાણે મશીન મૂકીને પોણી ખેંચેલો હુકુમ સરપંચ બન્યા તા પોચ ના હોય તો બનાવવામાં આવ્યા છે બન્યા નહીં બનાવવામાં આવ્યા છે કોઈ મજબૂરી હતી તમારી હા ઉભા વટકી રહીએ ઉભા રહ્યા તા ને? વાતો કરી છે ખોટી ખોટી નાટક કરવાનો એ શું કાઢ લ્યા? કશા ભાઈને આયા તમને જોઈ જાય એટલે પાછા આયા પાછા બે વખત આયા તમે ગમે તેટલો નાટક કરો ને પણ આ ચપ્પા નહીં દે તું તાર કહી દેજે વાપરતા નહીં બંધ થઈ ગયા બેરું થઈ ગયું છે કે ડાક પડ્યા છે કોનમાં કહી દેજે તો તમારા પાપમાં હું કરવા ભાગીદાર બનું કહી દેજે ને આવો પછી ભાઈ સરપંચ તો ઘેર જ છે હાલો જાય સરપંચ આવો ભૂરીમાં. આ ગામમાં બધા પોણી થઈ ગયું હતું શું કરવાનું કોઈ એનો ઉપાય લાયક નહીં વરસાદ જબ્બર પડ્યો નહીં ગામમાં આપણા તો વિજાપુર તાલુકામાં ખાસો પડ્યો પાછો બોલું ને ઘણો પડ્યો અને વરસાદ ઓગું પડ્યો જે વખત પગ પીલતા હતા હું પેલા નેરિયામાં રોડ બની આલ્યો તો રોડ તો બની આલો આ છોકરો અમારો આ પોણી હેડી છે ન્યાર જવાનું હોય ને વેચ તો કાલ ભીવાણી પાડી આવી બળી ખાતા તો બળી આવી છે એટલે બેરા થઈ ગયા ગામમાં આવડી એટલે મોટી પછી ભાઈ એમને એવું થયું કાલ પેલા ફોન સાફ કરતા હતા નહીં ને આયા તે હળી વાજી ફોનમાં તે હોજો આજ નહીં સંભળાતું નહીં પીવું પોણી ને બેરાશાહી થોડી આમાં બેરસ આવી આટલા દાડા બેરસ નથી આવતી આમ જ આવી મત લેવા આવતા હતા એટલે ઓઠો વાતો કરતા હતા ફટલીનું વાપરી જાય અને આમાં બેરસ આવી એટલે તમારે કશું નહીં કરવાનું છોકરા આગું કરવું છે એટલે યાર પેલો નેરિયાનો રોડ બનાવો યાર પાણી ભરાઈ ગયું છે યાર હું યાર હાથે બેરા થઈ ગયા છું યાર બેરા નહીં હાથે કરીને જોઈને બેરા થયા ખબર છે કે આમાં ગામમાં બધી વસ્તી કે મેળા મારશે એટલે પોચ ના આવે તો સરપંચમાં ઉભા જ ના રહીએ ગામનો વિકાસ ના કરવો હોય તો ના આપણે ટાયર પછી દુકાન નહીં કરવી ભાઈ સન લેહાડો એમને તકલીફ થી છે ફોનમાં હા રાખો તમે તારે તો આવા ટાઈમે જ તકલીફ થાય આમ તો આ તો કશું કોઈને કોઈ નહીં થઈ ગયા થતું છે કે એટલામાં બેરા જ થયું કે જવું છે એ થાપ્યા તો ભારો જોયું આ પ્લાનથી કોમ લેવું પડે તમારા જેટલા પ્લાન દોડાવા હોય ને એટલા દોડાઈ લ્યો આ વસ્તી તમને 100 મહિના સરપંચમાં નહીં રહેવા દે રાજીનામું મુકાવા શક નહીં જોઈ લેજો હું જો એટલે છૂટ કાઢ કે લ્યા છૂટ કાઢ છૂટ કાઢ લે છૂટ કાઢ તમે સરપંચ પદ હટાઈ દેજો પાર આવે